નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત્ત થનારા સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રો હું તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત પેન્શનર્સ સમાચાર. ગુજરાત રાજ્યના પેન્શનોના માસિક પેન્શનમાં વધારો અંગે આજ રોજ તારીખ 16/7/2025 નવો પરિપત્ર જાહેર. તો કયો પરિપત્ર જાહેર થયો છે અને શું વિગત છે, કયા કર્મચારીઓને, કયા પેન્શનધારકોને જે પગારમાં વધારો થશે, તો તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું આપણે મિત્રો. વિડીયો શરૂ કરતાં તમે જાણો છો તેમ વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તમે રોજ તમારી માહિતી આપણી ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર તમને માહિતી મળતી રહેશે. સાથે સાથે દર મહિને પેન્શન મળે છે. પેન્શનધારક છો તમને આ ચેનલ પર દર મહિને 6 તારીખે વિડીયો બનાવી જાણ પણ કરી છે કે તે મહિને પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે. તો મિત્રો, તમે જાણો છો તેમ મિત્રો, મોંઘવારી ભથ્થું. તમે જાણો છો મિત્રો, દર મોંઘવારી ભથ્થા એટલે કે દર 6 મહિને 2 વખત મોંઘવારી ભથ્થું સુધારવામાં આવે છે. તમે જાણો છો તેમ મિત્રો, ફુગાનો દર છે તે દરના આધારે મોંઘવારી ભથ્થું સુધારવામાં આવે છે. જાણો છો તેમ મિત્રો, ASCPR ડેટા આંકડા બહાર પડી ગયા છે. તો મિત્રો, આ આંકડા બહાર પડ્યા છે, એના અનુસંધાને મોંઘવારી ભથ્થું કેટલું વધશે અને કેટલું વધવાથી પેન્શનધારક મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો કેટલો ફાયદો થશે. દર 6 મહિને તમે જાણો છો મોંઘવારી ભથ્થું જાહેર થાય છે. તે મોંઘવારી ભથ્થુના આધારે માસિક મહિને કેટલો મોંઘવારી ભથ્થું વધશે તેના વિશે મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ મિત્રો, જે ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત્ત થનાર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી મિત્રો તમે જાણી લો કે તમે જાણો છો તેમ મોંઘવારી ભથ્થું દર 6 મહિને સુધારવામાં આવે છે. જાન્યુઆરીથી જૂન મહિનો એટલે એને એક મોંઘવારી ભથ્થું વધે છે. ત્યારબાદ જુલાઈથી માંડીને ડિસેમ્બર સુધી ફરીથી મોંઘવારી ભથ્થું વધે છે. આ મિત્રો જાણવું છે, હાલ જે મોંઘવારી ભથ્થું ચાલે છે તે મોંઘવારી ભથ્થું 55% મોંઘવારી ભથ્થું ચાલે છે. તો મિત્રો, પેન્શનધારક મિત્રો, સરકારી કર્મચારી મિત્રોની આશા હતી કે 2% વધારવામાં આવે છે, પરંતુ 3-4% વધારાની અપેક્ષા હતી. પરંતુ મિત્રો, જૂન મહિનામાં જાન્યુઆરીથી માંડી જૂન સુધીમાં 2% વધારો કર્યો છે મોંઘવારી ભથ્થામાં. તેમની આશા હતી કે 3-4% વધે, પરંતુ મિત્રો આ વખત જુલાઈ મહિનો ચાલુ છે કે આ વખતે મોંઘવારી ભથ્થું વધારવાનું છે. તો મિત્રો, ફુગાનો દર વધે છે તેમ સરકારી કર્મચારીનો પગાર અને પેન્શનધારક મિત્રો પેન્શનમાં વધે છે. તો મિત્રો, તમે જાણો છો ફુગાનો જે વધવાનું કારણ ASCPR ડેટા છે તે ડેટા મિત્રો જાન્યુઆરી જૂનથી જાહેર થઈ ગયા છે. તો મિત્રો, જે જૂન પહેલાંનું જે છે મિત્રો તમે 144 સુધી પહોંચ્યું છે. અને મિત્રો, જૂન મહિનામાં આપણે નિષ્ણાતોના મત અનુસાર જૂન મહિનો 144.5 એક ASCPR ડેટા એટલે ફુગા દર પહોંચી જશે. આ દરના પહોંચવાથી મિત્રો એટલું સ્પષ્ટ આપણે નિષ્ણાતોનું એટલું સ્પષ્ટ કહી શકીએ છીએ કે મોંઘવારી ભથ્થામાં મિત્રો મોંઘવારી ભથ્થામાં 3-4% ફાયદો જોવા મળી શકે છે. એટલે મોંઘવારી ભથ્થું દિવાળીમાં આસપાસ મિત્રો જાહેર કરવામાં આવે છે. લાગુ તો મિત્રો જુલાઈથી જ આ જે જુલાઈ મહિનો ચાલુ થાય છે તે જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે. તો મિત્રો, સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લઈ શકાય છે, કારણ કે આ મહિને જુલાઈ મહિનો છે તે મોંઘવારી ભથ્થું સુધારવાનો નવો મહિનો કહી શકાય. તો મિત્રો, આ મહિનામાં જ એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે 3-4% મોંઘવારી ભથ્થું વધશે. તો મિત્રો, 62 લાખ કર્મચારી અને પેન્શનધારક મિત્રો જે 52 લાખ જેટલા તેમને મિત્રો ઘણો ફાયદો થવાનો છે. તેમને મોંઘવારી ભથ્થું 3-4% મોંઘવારી ભથ્થું વધવાથી તે જે સરકારી કર્મચારી મિત્રો 720 રૂપિયા મહિને વધારો થવાનો છે. તેવી જ રીતે પેન્શનધારક મિત્રો 360 રૂપિયા વધારો થવાનો છે. એ કેવા જે કર્મચારી જેનો મૂળ પગાર 18,000 રૂપિયા હશે તેમને ફાયદો થવાનો છે. અને સાથે સાથે મિત્રો જેમનું પેન્શન 9,000 હશે તેમને મિત્રો મહિને પેન્શન જે સરકારી કર્મચારી મિત્રો 18,000 જે છે તેમને દર મહિને 720 રૂપિયા વધશે. જ્યારે જે પેન્શનધારક મિત્રો 9,000 છે તેમને દર મહિને 360 રૂપિયા વધશે. આ તો વાત થઈ મિત્રો મોંઘવારી ભથ્થાનું. આમ 1-2 મહિનાની આસપાસ મોંઘવારી ભથ્થું વધી જશે અને આટલો ફાયદો થશે. બીજી મહત્વની બાબત એ છે મિત્રો, તમે જાણો છો કે આગામી વર્ષ એટલે કે આઠમું પગાર પંચ થતાં જ મિત્રો ફિટમેન્ટ ફેક્ટર વધતા સરકારી કર્મચારી, નિવૃત્તિ કર્મચારીઓના પગારમાં વધારો થાય છે. તમે જાણો છો મિત્રો, મળતી માહિતી અનુસાર મોંઘવારી ભથ્થામાં સાથે સાથે નવું પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરમાં ડબલ વધારો થવા જઈ રહ્યો છે મિત્રો.
જેટલો વધારો થશે ફિટમેન્ટ ફેક્ટરમાં એટલો વધારો આપણે પગાર પેન્શનમાં તેની અસર જોવા મળશે. તો મિત્રો પહેલી જ વાત, આ 1-2 મહિનામાં જુલાઈ મહિનો છે, જુલાઈ મહિનો અંત પૂરો થતાં જ મોંઘવારી ભથ્થું વધશે, 3-4% વધશે. આ વધવાના કારણે, મોંઘવારી ભથ્થું વધવાના કારણે પગાર પેન્શનમાં મિત્રો વધારો જોવા મળશે. તો મિત્રો આપણે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં જ મોંઘવારી ભથ્થું એટલે કે મોંઘવારી ભથ્થું ડીએ વધી જાય, ડીઆર આ વધવાથી જે ફેમિલી, જે પેન્શનધારક છે તેમને પણ, તેમના ફેમિલીને પણ ફાયદો થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ કે આટલો પગાર વધશે, આટલું પેન્શન વધશે. તો મિત્રો થેન્ક યુ વેરી મચ. વિડીયો. જય હિન્દ, જય ભારત.